આજે આપણે જોઈએ દરેક કાર્યનો હિસાબ ભગવાન રાખે છે. એક પ્રેરક પ્રસંગ બૌદ્ધ કથા છે. જો કોઈ આપણે હિસાબ રાખીએ કે ન રાખીએ, પરંતુ આપણા દરેક કાર્યનો હિસાબ ભગવાન અવશ્ય રાખે છે. અને આવી જ એક ખૂબ જ રસપ્રદ પ્રેરક કથા, પ્રેરક પ્રસંગ આપણે જોવા જઈ રહ્યા છીએ. ચાલો હવે જોઈએ. મહર્ષિ અરવિંદની આ વાત છે. એમણે લખવા વાંચવા સિવાય બીજો કોઈ શોખ નહીં. પોતાના માટે તેઓ કોઈ દિવસ રૂપિયો વાપરતા નહીં, છતાંય એમના પગારમાંથી કંઈ બચતું નહીં. તેમને 3 મહિને એક સામટો પગાર મળતો. એ પૈસા પોતાના ટેબલ ઉપર એક ખુલ્લી ટ્રેમાં મૂકી રાખતા. તેઓ તે પૈસા પોતાના ટેબલ પર રાખેલી એક ખુલ્લી ટ્રેમાં મૂકી રાખતા. એમાંથી જોઈએ તે પૈસા આપતા. એમાં પૈસા ટ્રેમાંથી ખાલી થતા રહેતા અને નવા રૂપિયા ટ્રેમાં આવે એ પહેલાં એ ટ્રે ખાલી થઈ જતી. આ જોઈ એમના એક વિદ્યાર્થી પાટકરે એમને કહ્યું, સાહેબ, પૈસાને તાળા ચાવીમાં રાખતા હોત તો સારું. આ રીતે ખુલ્લામાં મૂકી રાખવું સારું નહીં. આ રીતે ખુલ્લામાં મૂકી રાખવા સારું નહીં. શ્રી અરવિંદે કહ્યું, જો રામારાવ, આપણે સારા પ્રામાણિક માણસો વચ્ચે રહીએ છીએ એ આ પુરાવો છે. પણ સાહેબ, તમે ખર્ચનો હિસાબ રાખતા નથી તો ખબર કેમ પડે કે કેટલા રૂપિયા વપરાયા અને અન્ય કોઈએ લીધા કે નહીં? વિદ્યાર્થીએ કહ્યું. આ સાંભળી શ્રી અરવિંદ થોડીવાર ગંભીર થઈ ગયા અને પછી બોલ્યા. આ સાંભળી શ્રી અરવિંદ થોડીવાર ગંભીર થઈ ગયા અને પછી બોલ્યા, ભાઈ, મારો હિસાબ તો ભગવાન રાખે છે અને ગમે તેમ તેઓ મને પૈસાની તંગીમાં રાખતા નથી. તો પછી શા માટે મારે ચિંતા કરવાની હોય? પૈસા પ્રત્યેની શ્રી અરવિંદની અનાસક્તિ પેલો વિદ્યાર્થી સમજી ગયો અને વંદન કરી નતમસ્તક વિદાય થયો. આવા અન્ય વિડીયો મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ